નમસ્કાર મિત્રો, મંત્રી નરેશ પટેલની એક ભૂલ અને ત્યારબાદ શું સમગ્ર પાર્ટી નકુચામાં? શું હવે ખેડૂતોને પણ કમળથી વાસ આવે છે? એક કાર્ટૂન સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે, તેના પડઘા કેવા પડી શકે? વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં એક કાર્ટૂન ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ખેડૂત પોતાની પાસે કમળ રાખી કહે છે વાસ આવે છે. તેના પડઘા કેવા પડી શકે તેની વિશે વાત કરીએ. પહેલા આ કાર્ટૂનનો જન્મ કેમ થયો, આ કાર્ટૂન કેમ બનાવવામાં આવ્યું એ જાણી લો. કારણ કે તમે જે વિડીયો જોયો એ વિડીયો પછી જ આ કાર્ટૂન બનાવવામાં આવ્યું છે. નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ પહોંચ્યા હતા ખેડૂતોની નુકસાનીનો તાગ મેળવવા માટે, અને ત્યારબાદ ખેતરમાં જે કહે છે આ તો વાસ મારે છે. જે બાદ આ કાર્ટૂન સામે આવ્યું કે હવે અમે કમળને કહીએ છીએ કે આ કમળથી વાસ આવે છે. ભારતીય જનતા પાર્ટીને કહીએ છીએ કે તમારા કમળથી વાસ આવે છે. ખેડૂતોનું આ કાર્ટૂન સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાત એ છે કે અલગ અલગ રાજનૈતિક પાર્ટીના નેતાઓ પણ આને મૂકી રહ્યા છે, અને જેમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ આવી રહી છે. તમે જુઓ કે કોંગ્રેસના નેતા હેમાંગભાઈ રાવલે પણ આ બાબતની પોસ્ટ કરી હતી, જેમાં કોમેન્ટ્સમાં લોકો લખે છે કે કમલ કા ફૂલ જનતા કી ભૂલ, સાહેબ કમળની જગ્યા કાદવમાં જ હોય ઘરમાં નહીં. ગોંધાઈ ઉઠ્યું છે પણ ભક્તોને હજુ સુગંધ આવે છે. જ્યારે હજુ આગળ લખવામાં આવે છે કે ખેડૂત 2027માં પોતાની મતરૂપી તાકાત બતાવશે નક્કી છે. ભ્રષ્ટાચારના કાદવમાંથી બીજું શું આવે? કેન્દ્રમાં આવશે પણ ગુજરાતમાં કમળ 100% જાય છે. કમળમાંથી વાસ આવે છે ગુજરાતના ખેડૂતોને. જ્યારે પાલભાઈ આંબલિયા ખેડૂત નેતા છે, તેમના દ્વારા પણ આ પોસ્ટ કરવામાં આવી હતી, અને હેમંતભાઈ વીરડા જેમના દ્વારા કાર્ટૂન બનાવવામાં આવ્યું છે તેમના વખાણ પણ તેમણે કર્યા હતા. તેમાં કોમેન્ટ શું આવી હતી? તેમાં કોમેન્ટમાં લખવામાં આવે છે, આજ ભાજપ નેતાને આજ વાસ આવે છે, પણ જ્યારે ખાવા બેસે છે ત્યારે વાસ નથી આવતી. બીજા લખે છે કે સરખી તપાસ કર્યા વિના સાફ કરે છે કે ગંદુ અત્યાર સુધી પકડી રાખ્યું છે એટલે વાસ તો આવે જ ને. હજુ એક લખે છે કે નિરમા ડિટર્જન્ટ પાવડરમાં 5 વર્ષ ડુબાડી રાખવું પડશે આને. બીજા લખે છે કે વાસની 2027માં ખબર પડે, અને કંપની વાળાને ફૂલ સપોર્ટ કરીને ખેડૂતોને ફૂલ હેરાન કર્યા છે. આ બધા બગાડ 2027માં સાફ કરવાના છે. અન્ય લખે છે કે આખા ગુજરાતમાં આવી વાસ આવતા ફૂલને ઉખેડીને ફેંકી દેવું જોઈએ, નહીંતર આવા ફૂલથી બધા હેરાન પરેશાન થઈ ગયા છે અને હજી થઈ જશું. આગળ લખે છે કે લાઠીનો જવાબ વોટથી આપો અને મજૂર ગરીબ અને ખેડૂતોને બચાવો. એટલે કે આ પ્રકારની કોમેન્ટ પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં લખવામાં આવી રહી છે. હેમંત વીરડા જેમના દ્વારા આ કાર્ટૂન બનાવવામાં આવ્યું, પુષ્ટિ માટે અમે તેમને પણ કોલ કર્યો હતો, તેમની સાથે પણ વાત કરી હતી. સાંભળો તેમણે શું કહ્યું. ધાર્મિકભાઈ, આ કાર્ટૂન મેં જ બનાવ્યું છે, અને નરેશ પટેલ રાજ્ય ટૂંકમાં સરકારના મંત્રી ખેડૂતોની ત્યાં જાય અને જે નાટકબાજીનો જે મેં વિડીયો જોયો અને જે ડાંગર ઉપાડે છે ને એમાંથી એમ કહે છે કે આમાં વાસ આવે છે. જે મંત્રી ખેડૂતોનો અન્ન ખાઈ અને આવડો મોટો થઈ શકતો હોય, જો એને ખેડૂતોની વાસ આવે ને તો મને ક્યાંક ને ક્યાંક થયું કે આ 30 વર્ષથી આ ગુજરાતના ખેડૂતો ભાજપ સરકાર બનાવવામાં એનું યોગદાન છે. એટલે હવે સરકારના કમળ, ભાજપથી જે એનું નિશાન છે સિમ્બોલ કમળ, એ કમળની ખેડૂતોને હવે વાસ આવવા લાગી છે. એટલે મેં કાર્ટૂન બનાવ્યું. જી, શું તમે વર્ષોથી આ પ્રકારના કાર્ટૂન બનાવો છો? કારણ કે આ પહેલા પણ જેમ કે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરવાના હોય ને પછી પોલીસ કોઈ પણ કારણ વગર આવે ને એના ખેતરમાં પોતે મનમાની કરે, એવા પણ કાર્ટૂન અમે તમારા જોયેલા છે. કેટલા સમયથી આ બધું તમે બનાવી રહ્યા છો? મને પેલો કાર્ટૂન નો વિચાર છે ને પાલભાઈ, પાલ આંબલિયા અને ધાર્મિકભાઈ જયારે રાજકોટની પોલીસે લીમડે બાંધીને જયારે માર્યા ને, ત્યારે એ દ્રશ્ય મેં નજરે નિહાળ્યું હતું. ત્યારે મને એમ થયું કે આ વાત આ રીતે જે તંત્ર કે જે સરકાર ખેડૂત આગેવાનોને જે આ રીતે બે રહેમીથી જે મારે છે ને, આ વાત મારે લોકો સુધી પહોંચાડવી હોય તો શું કરવું, એના માટે મને વિચાર આવ્યો. પછી હું કાર્ટૂન બનાવવાની મેં પુષ્કળ પ્રમાણમાં ટ્રાય કરી, પણ જે તે વખતે એવું ક્વોલિટીનું નહોતું બન્યું. મારી વાત લોકો સમજી શકતા હતા. પછી એમાં ને એમાં ધીરે ધીરે હું આગળ વધતો ગયો, અને એમ થયું કે ખેડૂતો માટે, ખેડૂતોની જે ચિંતા કરવાની હોય, જે લોકોનું ધ્યાન દોરવાનું હોય ને, એ કાર્ટૂન મારે બનાવવું, આવું મેં મનોમન નક્કી કર્યું. અને એમાં કુદરતે મને સહયોગ આપ્યો.
અત્યારે સારા કાર્ટૂન આપણે બનાવી શકીએ છીએ. હા, છેલ્લો સવાલ આપને પૂછી લો કે આ પ્રકારના કાર્ટૂન વાયરલ થતા હોય ત્યારે ઘણી વખત જે તે નેતાઓના ફોન પણ આવી શકે, જે તે કંપનીઓના ફોન પણ આવે, પોલીસવાળાના પણ ફોન આવે. આ પ્રકારે અભ્યાસ કરી, સર્ચ કરી આ વ્યક્તિ કોણ છે. શું કોઈ ભૂતકાળમાં થયેલું છે? ના, થયું નથી, પણ હવે એવું લાગે છે કે જે ફોન આવે છે, નાના મોટા રેફરન્સો આવે કે કોઈ નાની મોટી ધમકીઓ પણ દી કે આ તારી માયાજાળ હકેલ લેજે, એ જોઈએ છીએ, મનોમંથન કરીએ છીએ ને આપણે આગળની મુવમેન્ટ ચાલુ રાખીએ છીએ. જેને જે કરવું હોય કરે, આપણે જે કરવાનું હોય આપણે કરવાના. આપણે સાંભળ્યું કે તેમણે શું કહ્યું. આર્ટિકલ 19(1)A જે તમને અભિવ્યક્તિની આઝાદી આપે છે, તેમાં પત્રકાર, કાર્ટુનિસ્ટનો પણ સમાવેશ થાય છે. તમે પોતાની રાય, સરકારની આલોચના, સરકારની ટીકા કરી શકો છો, સમાચારો રજૂ કરી શકો છો. વાત એ છે કે જો તમારી ધરપકડ કરવામાં આવે આ તમામ કારણોસર, તો કોર્ટ પણ પોલીસની ઝાટકણી કાઢતી હોય છે. બોમ્બે કોર્ટમાં આવું થયેલું પણ છે. વાત એ છે કે આ સમગ્ર કાર્ટૂન વાયરલ થયા બાદ કેવા પ્રત્યાઘાતો પડી શકે છે. આ સમગ્ર કાર્ટૂન વાયરલ થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટી અસર પડી શકે છે. કોને ફાયદો થશે એ આપણે ના કહી શકીએ, કારણ કે આ ખેડૂત આમ આદમી પાર્ટીનો છે, કોંગ્રેસનો છે, એવું કંઈ લખ્યું નથી. પણ એક વાત જરૂરથી છે, હાથમાં કમળ છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીને ગામડાઓમાં આ કાર્ટૂન ભયંકર રીતે વાયરલ થયું તો મોટા નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. આવનાર દિવસોમાં જોઈએ શું થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2027ની ફાઇનલ પહેલાની સેમીફાઇનલ છે. ગામડાઓમાં ખેડૂતો મોટી માત્રામાં હોય છે. ગુજરાતની તમે 182 વિધાનસભા, તેમાં સૌરાષ્ટ્રની 48 જેટલી વિધાનસભા, અને તેમાંથી તમે ખેડૂત પ્રભાવિત બેઠકો ના હોય તેવી દૂર કરવા પ્રયત્ન કરશો તો અમુક બેઠકો નીકળશે. એટલે કે મોટાભાગની બેઠક ખેડૂત પ્રભાવિત છે, જ્યાં ખેડૂત અસરકારક છે. અને જો આ મુદ્દો ચાલ્યો, આ કાર્ટૂન ચાલ્યું, તો ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધોવાવા જઈ રહી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નરેશ પટેલના આ શબ્દોને લઈ ખેડૂતો જે ત્યારબાદ પ્રતિક્રિયા આપી રહ્યા છે, કાર્ટૂન વાયરલ કરી રહ્યા છે, તેને લઈ અને વર્તમાન પરિસ્થિતિને લઈ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.